જી નમસ્કાર, હું ટીઆર જાદવ. ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી આવી છે, તો તેમાં મિકેનિક ડીઝલ અને મિકેનિક મોટર વ્હીકલના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરીશું. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, ફાઇલ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો ઓપ્શન એ હાઈ કાર્બન સ્ટીલ, ઓપ્શન બી સ્ટેનલેસ સ્ટીલ, ઓપ્શન સી માઇલ્ડ સ્ટીલ, ઓપ્શન ડી સ્પંજ આયર્ન. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, હાઈ કાર્બન સ્ટીલમાંથી ફાઇલ બનાવવામાં આવે છે. ફાઇલનું વર્કિંગ શું છે અથવા તો એનું કામ શું છે? તો કે વધારાનું મટીરિયલ દૂર કરવા માટે તેનો ઉપયોગ થાય છે. જે અહીં આકૃતિમાં તમે અહીં જોઈ શકો છો, અહીં દર્શાવેલી છે ફાઇલ. નેક્સ્ટ, એન્જિનના કયા ભાગ દ્વારા પાવર સ્ટ્રોક દરમિયાન એનર્જીનો સંગ્રહ થાય છે? ઓપ્શન એ વાઇબ્રેશન ડેમ્પર, બી ક્રેન્કશાફ્ટ, ઓપ્શન સી ફ્લાયવ્હીલ, ઓપ્શન ડી કેમશાફ્ટ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ફ્લાયવ્હીલ. જે અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો, જે ફ્લાયવ્હીલ દર્શાવેલું છે, આ જે છે ફ્લાયવ્હીલ છે. નેક્સ્ટ, ટેમ્પરિંગમાં શું થાય છે? તો ટેમ્પરિંગમાં ઓપ્શન એ મેટલની બ્રિટલનેસ ઘટાડી ટફનેસ વધારવી, કટિંગ એજને હાર્ડન કરવામાં આવે છે, ઓપ્શન સી કટિંગ એજને શાર્પન કરવામાં આવે છે, ઓપ્શન ડી કટિંગ એજને ચેક કરવામાં આવે છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, મેટલની બ્રિટલનેસ ઘટાડી ટફનેસ વધારવામાં આવે છે, જેને ટેમ્પરિંગ તરીકે ઓળખવા. અહીં તમે જોઈ શકો છો, આ ટેમ્પરિંગ પ્રોસેસ છે. નેક્સ્ટ, ટેપ વડે ખાલી જગ્યા આંટા પાડી શકાય. ઓપ્શન એ પોટેન્શિયલ, ઓપ્શન બી એક્સટર્નલ, ઓપ્શન સી સેન્ટ્રલ, ઓપ્શન ડી ઇનસાઇડ. તો તેનો સાચો જવાબ છે ઇનસાઇડ. અંદરની બાજુ આંટા પાડવા માટે ટેપનો ઉપયોગ થાય છે. જે આ તમે જોઈ શકો છો, ટેપ છે, સાઈડમાં ડાઈ આપેલી છે. નેક્સ્ટ, એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારની નોઝલનો ઉપયોગ કરવામાં આવે છે. તો એન્જિનમાં 6 પ્રકારની નોઝલનો ઉપયોગ કરવામાં આવે છે. સાચો જવાબ છે ઓપ્શન સી. અહીં નોઝલ દર્શાવેલી છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો સ્ક્રેપરનો પ્રકાર નથી? તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, સ્ક્રેપર અલગ અલગ દર્શાવેલા છે. તો તેમાં ઓપ્શન સી રેક્ટેંગલ જે સ્ક્રેપરનો પ્રકાર નથી. નેક્સ્ટ, સ્મૂથ વર્કિંગ માટે ફાઇલના હેન્ડલને ક્યાં ફિટ કરવામાં આવે છે? તો સ્મૂથ વર્કિંગ માટે ફાઇલના હેન્ડલને ટેંગમાં ફિટ કરવામાં આવે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. જે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો, ટેંગ જે આ પોર્શન છે એને ટેંગ તરીકે ઓળખવામાં આવે છે, જેને હેન્ડલમાં ફિટ કરવામાં આવે છે. કનેક્ટિંગ રોડ કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે? તો કનેક્ટિંગ રોડ છે, તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ફોર્જ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અહીં કનેક્ટિંગ રોડ દર્શાવવામાં આવેલો છે. નેક્સ્ટ, એન્જિનમાં સમ્પમાંથી ઓઇલ ખેંચવા માટે ઓઇલ પંપ ફિટ કરેલ હોય તે ઓઇલને તુરંત ક્યાં મોકલે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ઓઇલ ફિલ્ટરમાં મોકલે છે. આ ઓઇલ ફિલ્ટર દર્શાવેલું છે. નેક્સ્ટ, સીટ વાયર ગેજ વડે શું માપી શકાય છે? તો સીટ વાયર ગેજ વડે થિકનેસ માપી શકાય છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. આ જે ગેજ આપેલો છે, વાયર ગેજ આપેલો છે. નેક્સ્ટ, એન્જિન વાલ્વને ખાલી જગ્યા વડે ક્લોઝ કરવામાં આવે છે. તો એન્જિન વાલ્વને વાલ્વ સ્પ્રિંગ દ્વારા ક્લોઝ કરવામાં આવે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. જે અહીં દર્શાવેલું છે, વાલ્વ સ્પ્રિંગ. જો થર્મોસ્ટેટ વાલ્વ ક્લોઝ પોઝિશનમાં રહી જાય તો શું થશે? જો થર્મોસ્ટેટ વાલ્વ ક્લોઝ પોઝિશનમાં રહી જાય તો એન્જિન ઓવરહીટ થશે. એન્જિન ઓવરહીટ થશે. ઓપ્શન ડી સાચો જવાબ છે. જે અહીં આકૃતિ બતાવેલી છે, થર્મોસ્ટેટની આપેલી છે. નેક્સ્ટ, કયા પ્રકારના એન્જિનમાં સમાન સંખ્યામાં સિલિન્ડર માટે ક્રેન્કશાફ્ટની લંબાઈ મહત્તમ હોય છે? તો તેનો સાચો જવાબ છે ઇનલાઇન એન્જિનમાં. ઓપ્શન બી સાચો જવાબ છે.
તેના પછીનો પ્રશ્ન છે ઓવરલેપિંગ પીરિયડ દરમિયાન ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ ખાલી જગ્યા હોય છે. તો ઓવરલેપિંગ પીરિયડ દરમિયાન ઇનલેટ અને એક્ઝોસ્ટ વાલ્વ ઓપન હોય છે. તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ઓપન. અહીં વાલ્વ ટાઈમિંગ ડાયાગ્રામ બતાવેલો છે. ટીડીસી ને બીડીસી. ટીડીસી મતલબ ટોપ ડેડ સેન્ટર, બીડીસી બોટમ ડેડ સેન્ટર. નેક્સ્ટ, લાઈવ ઇલેક્ટ્રિક ફાયર માટે કયું ફાયર એક્સટિંગ્વિશર અનુકૂળ છે? તો લાઈવ ઇલેક્ટ્રિક ફાયર માટે ઓપ્શન ડી સીટીસી ફાયર એક્સટિંગ્વિશર ઉપયોગી છે. નેક્સ્ટ, બેટરીની પોઝિટિવ પ્લેટ ખાલી જગ્યા અને નેગેટિવ પ્લેટ ખાલી જગ્યાથી ભરેલી હોય છે. તો બેટરીની પોઝિટિવ પ્લેટ લીડ પેરોક્સાઇડ અને નેગેટિવ પ્લેટ લીડ એન્ટીમની. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી. નેક્સ્ટ, જે રિવર્સ વોલ્ટેજ જંક્શન બ્રેકડાઉન થાય તેને શું કહે છે? તો તેને હાઈ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. જે રિવર્સ વોલ્ટેજ જંક્શન બ્રેકડાઉન થાય તેને હાઈ વોલ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો આકૃતિ દર્શાવેલી છે. નેક્સ્ટ, આર્ક વેલ્ડિંગમાં કયા મશીન વડે એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં ફેરવવામાં આવે છે? તો આર્ક વેલ્ડિંગમાં કયા મશીન વડે એસી સપ્લાયને ડીસી સપ્લાયમાં ફેરવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી રેક્ટિફાયર દ્વારા. નેક્સ્ટ, એન્જિનમાં ખાલી જગ્યાનો ઉપયોગ કરીને 20 થી 30% જેટલો વધુ પાવર મેળવી શકાય છે. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સુપરચાર્જર. સુપરચાર્જર જે અહીં દર્શાવેલું છે સુપરચાર્જર. નેક્સ્ટ, ડીઝલ એન્જિનને ખાલી જગ્યા એન્જિન કહે છે. તો ડીઝલ એન્જિનને સીઆઈ એન્જિન, કમ્બશન ઇગ્નિશન. અહીં તમે જોઈ શકો છો 4 સ્ટ્રોક માટેનો ડીઝલ એન્જિન માટેનું બતાવેલું છે, જે 4 સ્ટ્રોક થાય છે. સક્શન, કોમ્પ્રેશન, પાવર અને એક્ઝોસ્ટ જે અહીં દર્શાવેલા છે. નેક્સ્ટ, ગ્લો પ્લગને ખાલી જગ્યામાં ફિટ કરેલા હોય છે. તો ગ્લો પ્લગને ડાયરેક્ટ ઇન્જેક્શન સિસ્ટમમાં ફિટ કરેલા. ઓપ્શન એ સાચો જવાબ છે, જે અહીં તમે જોઈ શકો છો. એની આકૃતિ છે ગ્લો પ્લગની. નેક્સ્ટ, ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેસર સ્ટ્રોકમાં કેટલા ડિગ્રી પહેલાં ટીડીસીમાં ફ્યુલ ઇન્જેક્શન થશે? તો ડીઝલ એન્જિનમાં કોમ્પ્રેસર સ્ટ્રોકમાં કેટલા ડિગ્રી પહેલાં? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી 23 ડિગ્રી પહેલાં. નેક્સ્ટ, પેટ્રોલ એન્જિન કરતાં ડીઝલ એન્જિન ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું વધુ ઉત્સર્જન કરે છે. તો પેટ્રોલ એન્જિન કરતાં ડીઝલ એન્જિન હાઇડ્રોકાર્બન અને CO2નું વધુ ઉત્સર્જન કરે છે. ઓપ્શન બી સાચો જવાબ છે. એના પછી 25મા નંબરનો પ્રશ્ન, ડીઝલનો ઓક્ટેન નંબર કેટલો? તો ડીઝલનો ઓક્ટેન નંબર છે 35 થી 65. સાચો જવાબ છે સી 35 થી 65. બીજા પણ અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ઓક્ટેન નંબર. તો મિત્રો ટોટલ આ 25 પ્રશ્નોની ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.